જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. જો અને આજે તારીખ છે 9/9/2024 અને અમે લોકો તૈયાર થઈ ગયા છે. સાપુતારા પહોંચી ગયા. અહીં આગળના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે પહોંચી ગયા. આપણે હોટલ છે પતંગ હોટલમાં આવી ગયા. ઓલરેડી 12 વાગે આપણું હોટલમાં ચેકિંગ થઈ ગયું છે અને આપણો સામાન જોવા લઈને આવે છે ભાઈ. ઓલું પેપર લેતે આવજે, આગળની સીટ ઉપર પડ્યું. આવી ગયું ને બધું? સરસ. સેકન્ડ ઓર જો આપણી રૂમ અંદર એન્ટ્રી થઈ ગયા છે. બીજા માળે છે, 201 નંબર. આવા વ્યૂ આવે છે. ગાર્ડન છે હોટલનું. અરે વાહ, કા કેમ છે રૂમ? જો બેડ છે આ તમારે નાસ્તા પાણી કરવા હોય, ટીપાઈ ખુરશી, બેહવું હોય, પેપર વાંચવું હોય અને આ સોફો એક આપે, ટીવી, કબાટ. મને આ લેક વચ્ચે પતંગ. સામે રોડ દેખાય છે. શિલ્પી હોટલ સામે જરા. કેવું મસ્ત વાતાવરણ છે. ધુમ્મસ, ધુમ્મસ, વાદળા. અમોનમો મણ્યાસ કરવા. જો કેટલો સરસ રૂમ છે. ટેલિફોન કોઈ કામ હોય તો, આ બેડ, એસી, ટીવી જોવા હોય, ચા પાણીનું. બેહવાનું, ટોયલેટ, બાથરૂમ સરસ મજાનું. એકદમ ક્લીન છે. ક્લીન તો હોય. એટલા બધા ભાડા લે ક્લીન જ હોય ને કઈ કાં. પાણીની બોટલો સાથે. સરસ મજા આવે એવો રૂમ છે. આમાં આપણે બોટિંગ કરશું. પછી સામે આપણી ગાડી પાર્ક કરેલી. હોટલમાં આવીને ચા તો પીવી પડે. જોવા બનાવે છે. અમારે ચા બનાવવાનું કામ હું છું. હા, હું છું. પેપર તો વાંચવું જ પડે. યા તો ત્યાંથી હારી લીધા. હા, ચા બને ત્યાં પેપર. હા, હવે ચા મેં બનાવી. સરસ લાઈવ ગરમા ગરમ. ટાઈટ સડી જાય એવું છે. ટાઈટ સડી જાય એવું છે બધું. એટલે ચા ગરમા ગરમ પી લઈએ. ઓરમાં એવું પીઓ કે ભારતમાં ભળી જાય. વાહ, સરસ ન્યૂઝ. અને છત્તીસગઢમાં વીજળી તાટકીના હાથના મોત અને રાજસ્થાનમાં મુશળધાર વરસાદ. રાજસ્થાનમાં બહુ વરસાદ આવ્યો.
અને પત્ની સાથે ઝઘડો થતા પતિએ નદીમાં છલાંગ લગાવી 8 કલાકે ઘરે પાછો આવ્યો. એ કઈ જગ્યાએ? જીવતો એ છે મુંબઈ પુણે. રેસ્ક્યુ ટીમે શોધી કાઢ્યો. સરસ. તો એવા બધા ન્યૂઝ છે આજના. ઉભી રહે બની ગઈ. લાય પાણી ઓછું થયું. એટલું છે જો કે વધારે કરી. બસ તો ચા બની ગઈ. ગરમા ગરમ પી લેવાની. કડક કરી બે પડી નાખી. એક પડીમાં તો આમથી ઓલી થાય ને હારી. હા મોં ધોળી થાય છે. મેં તો મારા ખાંડી બે. તાર પાસ ગળ્યું જોવા જાજુ. હા એના અમારા ગળ્યું જોવા જાજુ. પણ ડાયાબિટીસ નથી એટલે ભલે પીવે. હા જો બાજનો વ્યૂ. ઓહો બતક તરફ જોવા. હાલતર બતક તરફ જોવું હોય તો જો આપણી ગાડી પાર્ક કરી દીધી અને આ મસ્ત વ્યૂ છે. હા બતક તો બહુ છે. કેવા સરસ બતક છે જોઈ. બધા હારવાડ જ ફરે હો. હા ઈ આ 5-6 ની ટોળકી હારવાર જ છે. ઓલી વખતે આવે તારી હતા જ ત્યાંના લાઈનમાં હાલે હોય. હા સામેના ડુંગર ઉપર ગુમ્મસ છે મસ્ત મજાનું. આમ તો જો બહુ સારું છે. વાદળ હેઠા બી આમ તો બહુ ધુમાડા નીકળે છો આમ તો ઈ તેમ જોયું જ નહીં. ઓહો ધુમાડા નીકળે છો જોઈ. જો આપણે થઈ ગયા છે તૈયાર ના અને હવે જાવું છે નીચે જમવા. અહીંયા બ્રેકફાસ્ટ હા અહીંયા સવારમાં બ્રેકફાસ્ટ અહીં કરવાનું. હા તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હા જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. તો ચાલો જઈએ જમવા. લાગી ગઈ છે ભૂખ. સવારમાં 6 વાગે નાસ્તો કર્યા હતા. પછી રસ્તામાં તો નાસ્તો કરવાની ઈચ્છા નહોતી કાં. ભૂખ જ નહોતી લાગી. હા જો અમે લોકો આવી ગયા છે તોરણ હોટલમાં બપોરે ડિનર કરવા. ગુજરાતી થાળી અને વાતાવરણ જોવો તમે. જમરૂક તોડસ બોલો. અહીંયા જમરૂક ગોઠવી લીધું. સરસ મજાની ગુજરાતી થાળી આવી ગઈ છે. કેમ 3 ભાતના શાક, શેરો, ખમણ, દાળ ભાત, સલાડ, આચાર, પછી પાપડ, રોટી. મસ્ત આવી. જો વરસાદ આવે છે. અને આ અમારે ગુજરાતી થાળીનો પ્રોગ્રામ હાલે છે. એક થાળી લીધી અને બેયને કાંઈ એટલું બધું ખાવું નહોતું એટલે એક થાળીમાં બેયને થઈ રહે છે. મોટી જબરજસ્ત. અને આ તોરણ હોટલમાં ગુજરાતી થાળી બહુ મસ્ત આવે. 170 રૂપિયા લે લિમિટેડ થાળીના. પણ વસ્તુ બધી બહુ સારી હોય. કેટલી વસ્તુ. જો આવા વાતાવરણમાં બારી પડકે બેઠા છીએ મસ્ત એન્જોય કરીએ છીએ. બહુ મજા આવી. ચાલો જમવા. સાપુતારામાં વરસાદ આવતો હોય એટલે એની જેવી મજા એક કે નહીં. અંધાધાર ચાલુ છે. ચાલો તો જમી લીધું મસ્ત. કેમ પણ વરસાદ
બહુ મજા. ને બાજુમાં સેજલ હોટલ છે ને, આપણે એકવાર ઉતર્યા હતા ઈ. હા. આ ગુજરાત ટુરિઝમની છે હોટલ તોરણ, પણ રસોઈ બસોઈ સરસ બનાવે. બહુ સારું. કેટલું ધુમ્મસ થઈ ગયું ચાઈના ઉભા છે ત્યાં. હાલો સાટા મોડા પડી ગયા. હાલો હાલો, આમ તો જો સાઈડે પત્તું. તારે પોતું દેખાય એવું થઈ ગયું. તો દેખાતું જ નથી થઈ ગયું. જોવા વાતાવરણ દેખાડીએ છે. હા, કેવું અને ધુમ્મસ હોટલમાં જમીન નીકળ્યા અને વરસાદ વરસાદ જોવો. અને ધુમ્મસ ભીગો ચોમાસાની ઋતુ. अच्छा, તળાવમાં બહુ પાણી. भैया जी बोल रहे हैं। कितना बाहर जा रहा है पानी, हाँ महीने से बाहर निकल रहा, अभी तक तो ऐसा 10 तालाब भर गया। ओ ઓહો એટલું બહાર રહી જો એક જ દાડા 2 મહિના તો વરસાદ આવે. અને ધુમ્મસ એકદમ. અમે લોકો જમીન આવી ગયા આપણા ઘરે. હાલો જઈએ. એ લોકો એ વખતે પધરાવા જતા, હા તો એ ગઈ વખતે આપણે આવે ને ત્યારે. ગોપી હતી તારે ને? આ વખતે સ્થાપન કર લિફ્ટ કાચવાળી કાસવાળી. મુંજારો નો ઝડપી. ઝડપી. જો વાતાવરણ દુનિયાનું. હા. હમ 201. અમારી સાવી પાસે એની પાસે રાખવાની સમજે, એટલે ગેટ ખુલ્લી છે. હમ કેમ? કુલજા સિમસિમ. ખુલ્લી છે. દેખાય છે કાંઈ? કાંઈ નહીં. આ તળાવ છે, તળાવ નામો નિશાન નથી દેખાતું. 168 રૂપિયા. ક્યાં સીટ નહીં ખબર પડતી. આ છે પણ આમ કઈ રીતનું જ ખબર નથી પડતી. જો ધુમ્મસ તે હાવ ઘેરી લીધું. 3 વાગી ગયા છે. આપણે જમીન આવીને આરામ કરી લીધો અને હવે જવું છે નીચે. સરસ મજાનો વ્યૂ આવે છે તળાવના કિનારે. જો આપણે પી લેવો ડિટોક્સ વોટર. અને હવે જવું છે આપણે બહાર આંટા મારવા. વરસાદ આવે છે. ઘડીકમાં આવે, ઘડીકમાં વીએ છે, ઘડીકમાં આવે. પડ્યા રહ્યા. હા. બપોર પછી જ બધા તૈયાર થાય. હા સ્કૂલમાં જો વરસાદ આવે છે અને સહેલાણીઓ બાળકો બધા રેઇનકોટ ને છત્રી પહેરીને આંટા મારવા પડે એવું વાતાવરણ છે. આપણે પી લઈએ ગરમા ગરમ ચા. ચામાં સાપુતારામાં બેના છે ને પાના આવે લીલી ચા. આ સાપુતારામાં લીલી ચાના પાન નાખેલી ચા મળે, મસ્ત ટેસ્ટફુલ. આપણે ચા પી લઈએ. રેનકોટ પહેરીને છત્રી ઓઢીને તો ફરવાની મજા કોઈ ઓર આવે. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ચા પીવાની મસ્ત લીલી ચા નાખેલી ચા પીવાની ઓર મજા આવે. આવી ગયા લેક ઉપર.
વરસાદ આવે છે. બોટ હાઉસ બધી બંધ છે અત્યારે. અંશ નકર બોટની સવારી કરત આપણે કેમ. દુનિયાની મજા લેવી હોય તો ભાઈ આવજો. ઠંડુ એકદમ ટાઈટ ચડી જાય એવું વાતાવરણ છે. વરસાદ આવે છે. હા, ધીમી ધારનો મસ્ત વરસાદ આવે છે. હા. જો સામે દેખાય એ અમારી હોટલ અને આ તળાવ. કેટલું ગાઢ ગુમ્મસ થઈ ગયું જો. એટલે નથી આ બોટું બંધ છે. બોટું બંધ છે. બોટની સવારી ચાલુ જ હોય. હા, ઓલા ભાઈ માછલા પકડતા લાગે. આમાં કાંઈ દેખાતું જ નથી. જો ઓલા માછલા પકડતા લાગે છે. ચક્કર ફર્યા તારે બધું ઘડીકમાં ઘડીકમાં થઈ ગયું છે. આપણે ચક્કર ફરીને આવ્યા કેવું કાંઈ દેખાતું જ નથી. કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ. મસ્ત મજા કરવાની છે. લેકવ્યુની છે. ના કાંઠે આખો દિવસ બેઠા રહ્યો, બાકી ક્યાંય જવાની જરૂર નહીં સાપુતારામાં. તળાવ મૂકીને આગું જવું ગમતું નથી એમ છે. જો વિદેશમાં ઝાડવા થઈ જાય એવા ઝાડવા થઈ ગયા, પાંદડા બધા કરી ગયા. વરસાદ સતત પડે. बारिश बरस रहा है. बारिश बरस रहा है. बारिश बरस रहा है. પાછળ જો આમ તારી. હે? હા, મેં ગુમ્મસમાં ઓલી હોટલ. ઓલું તો જો હે? કેટલી ઊંચું છે ઈ હોટલ છે. જો અહીંયા આવી બધી એક્ટિવિટી ચાલુ હોય. ઇલેક્ટ્રિક ગાડી, સાયકલ, ઓલી જો ઓડી મર્સિડીઝ. મર્સિડીઝ. આ બટાટું ખાન તો કેવું થઈ ગયું હતું આપણે ખબર. તે દિવસ હું લઈને આવ્યા ભંગા. હો આવા એડવેન્ચર પાર્ક્સ આ બધું યુવાનોના કામનું કે નહીં. હા છે ને આમાં બધી સડે ને એવું. આપણું કામ નહીં. હા આપણે કાંઈક નંદવાઈ જાય પછી. તળાવનો શેડો ન આવે. જો આની પાસે શેડો આવી ગયો હોય એવું લાગે. આની પાસે આંબો નથી. આંબો આંબો છે ને. કેરી માલિકી કોણ છે? જે ખાય એની. જે ખાય એની. આવા રસ્તે અને આવા વાતાવરણમાં તમે કોઈ દી ન હાલ્યા હોય એવું છે. જોયા તમે તો એને લાગી ગઈ બીક આવા નિર્જન રસ્તે હાલવાની. કોઈ હોય નહીં એટલે ન ગમે. ચકલી ફરકે નહીં. આગે આવ્યા છે. અમે નીકળ્યા હતા તળાવેથી ઘુમ્મસ પકડવા, પણ ઘુમ્મસ તો કાંઈ પકડાતું નથી. જ્યાં જાય ત્યાં એમનો હોય. તો આ બધું પાણી આવે સાપુતારાના લેકમાં. ખળખળ ખળખળ પાણીનો અવાજ આવે છે. હે, મસ્ત અવાજ આવે ને. હા, ગાય તળાવમાં.
કોઈનો હાલે એવા રસ્તા હેલી છો. બીક નથી લાગતી ને? હે આજે છે ને એટલે એકલા બીક લાગે. એમ કોઈ નહીં. આ તો ભોંય ના દુકાને જ નીકળવાનું. એમાં પછી બાકડા મૂક્યો. આ બધું પાછું ફ્રીમાં આવો. કેટલા લાંબા? કેટલા લાંબા. હે શીખણો છે. અહીંયા લપટવાનું. વાહ. વાતાવરણ ને પાળે પાળે પડી જવાનું. પાડે પાડે. એટલે આ પાળે કે આની પાળે? હા પાડે. જો સામે આ તો મ્યુઝિકલ ફાઉન્ટેન છે. સાંજે ચાલુ થાય. હા એમેઝોનના જંગલોમાં ભૂલા પડી ગયા હોય એવું લાગે. બહુ કા કેવું જંગલ જેવું છે. જ્યાં જો ત્યાં નકરું પાણી અને ઝાડી, જંગલ ઝાડી અને પગદંડી ના પગદંડી લપટણું. હા એક ધારો વરસાદ વરસે એટલે લપટણો થાય ને લીલ વળી જાય. પાછળ પાણી છે, અમારી આગળ પાણી. બ્રિજ ઉપર બેઠા છે. તળાવ જ છે ફરતું. ઓલા કેવા ફૂલ છોડ છે. મસ્ત છે. બહુ સારા. આ સો પિંક, ડાર્ક પિંક એમ. બહુ મસ્ત ફૂલ. આનંદો. તો હાલી હાલીને તો લાગી ગઈ ભૂખ કાઢોડાની, એટલે કાંઈક સતર બટર કરી ગયું. ડીશનો ભાવ હા અહીંયા આવી રીતનું ખાવ ગલીમાં મજા આવે. સાપુતારામાં ગરમા ગરમ જોવા આવી જમાવટ કરવાની છે. હારા બને. બટાટા પૂરી મસ્ત બનાવી, પણ કાંદા ભજીયા હોત તો ઓર મજા આવે. એવું બનાવો બટાટા વડા મસ્ત. ઠંડુ વાતાવરણ છે ને એટલે ગ્રાહકને મજા આવે. હા લોકો નથી. હા એમ શનિ રવિ વધુ છે. હા મેં દેખાઈ આપણી હોટલ. મોબાઈલમાં કોઈ પડાવે. પતંગ હોટલમાં આપણે સુરતના તે સુરત આજુબાજુની જે સુગર મિલો છે એમાં ચેરપર્સન એવા નકા હોદ્દા ઉપર રહેલા 72, 75, 77 વર્ષના યુવાનો આવી ગયા છે. જો કેટલી હેલ્થ સાચવેલી છે. એ લોકો ગ્રુપમાં વર્ષમાં 2 મોટી ટ્રીપ કરે છે. એવી રીતનું સરસ મજાનું પાછલું જીવન જીવે છે. શરીર નિરોગી છે એટલે મસ્ત એન્જોય કરે. અને આ જે અમારા દિલીપ કુમાર, જો અસલ દિલીપ કુમારને મળતા આવે તો શુગર મિલમાં બધા એન્જિનિયરો હતા. હા એમડી ચેરમેન સરસ મળ્યા. બહુ આનંદ થયો. બધા રિટાયર્ડ અને બધાના દીકરા દીકરી અમેરિકા બહાર વિદેશ ફોરેનમાં છે અને મસ્ત અહીંયા એન્જોય વાળી જિંદગી જીવે, મજા કરે અને શરીર નિરોગી છે. એવી રીતનું સરસ પાછલી જીવન જીવે છે. તમારું નામ? બરોડાનો. મારું નામ કિરણભાઈ. તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ સાહેબ તખતસિંહ તખતસિંહ દેસાઈ. આપણે દિલીપ કુમાર ઉર્ફે. બહાર બધા બેઠા હતા એની સાથે આવેલા બહેનો બધા. હા ભાઈ યુટ્યુબ પર
હા હસો હસો યુટ્યુબ પર આવશે. હા કાલે યુટ્યુબ ઉપર આવશે. જો આવી ગયા આપણે હાંજા ઘરે.